વેરાવળ રેડક્રોસ ભવન ખાતે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ મહારક્તદાન કેમ્પ દ્વારા ઉજવાયો। વેરાવળ રેડક્રોસ ભવન ખાતે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ મહારક્તદાન કેમ્પ દ્વારા ઉજવાયો। વિશ્વ વિભૂતિ વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેનરની યાદમાં 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાયો, જેના અનુસંધાને નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા આજરોજ રક્તદાતા દિવસે નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો, જેમાં લખાય છે ત્યારે 60થી વધુ બ્લડ યુનિટ એકત્ર થયું હતું। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય નિમિત્તે રેસિડેન્ટ અધિક કલેક્ટર શ્રી રાજેશ સાહેબ, પ્રાંત અધિકારી વિનોદ જોશી સાહેબ, મામલતદાર શ્રી ભાવેશ નાગરેચા સાહેબ સહિત બહોળા પ્રમાણમાં વહીવટ અધિકારી તથા કર્મચારી ઉપસ્થિત રહ્યા। આ સર્વે રક્તદાન પણ કરેલ હતું। શહેરમાંથી નગરપાલિકા સદસ્ય દીક્ષિતાબેન અઠિયા, ભારતીબેન ચંદ્રાણી, ચંદ્રિકાબેન સિકોતરિયા, કપિલભાઈ મહેતા, બાદલભાઈ હુંબલ, નિલેશભાઈ વિઠલાણી, શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ ચોલેરા, ભાજપના અગ્રણી અંકુરભાઈ અઠિયા, સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ રાયઠઠ્ઠા, શ્રી શિવાભાઈ બારડ, ઇમરાન જોન, નરેન્દ્ર પોપટ, મહેશભાઈ રાજપોપટ, કૌશિકભાઈ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત ભાજપના પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર તથા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઈ જાની તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમારે શુભેચ્છા મુલાકાત લીધી। આ પ્રસંગને સફળ બનાવવા રેડક્રોસ ચેરમેન કિરીટભાઈ ઉંડકટના માર્ગદર્શન હેઠળ સમીર ચંદ્રાણી, પરાગ ઉંડકટ, મુકેશ ચગ, કમલેશ ફોફડી, અનીસ રાંચ, મહેન્દ્ર પારેખ, ગિરીશ વોરા, મહેશ શાહ, ભાવેશ મહેતા, વિરલ બજાણી, ચંદ્રેશ અઠિયા તથા હર્ષ આહુજા સાથે જોડાયા। કાર્યક્રમનું સંચાલન ગિરીશ ઠક્કરે કર્યું। બ્યુરો રિપોર્ટ સોની યોગ્ય સતીકુંવર, વેરાવળ। અમે શહેરની ઘણી બધી સંસ્થાઓ સાથે, લેડીઝ ક્લબો સાથે, અલગ અલગ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી છે, મિટિંગો કરી છે અને તેઓનો સહયોગ પ્રાપ્ત થશે એટલે આજે ઘણું બધું બ્લડ ડોનેશન થશે। સર, લોકો પણ અહીંયાથી બ્લડ કઈ રીતના મેળવી શકે? કંઈ બ્લડ અહીંયા અમારે ત્યાં બ્લડ ડોનેશનની વ્યવસ્થાની સામે બ્લડ પ્રોવાઈડ કરવાની પણ પૂરતી વ્યવસ્થા છે। ડૉક્ટરો જે રીતે પ્રિસ્ક્રાઇબ કરે છે તે રીતે તેને બ્લડ કમ્પોનન્ટ બ્લડ અમે પૂરું પાડીએ છીએ। પહેલાં હોલ બ્લડની જ એક પરિસ્થિતિ હતી, હવે બદલાઈ છે। અમે અલગ અલગ સ્વરૂપે બ્લડ આપી શકીએ છીએ અને લોકોને સગવડતા આપીએ છીએ। દાખલા તરીકે હમણાં જ ડેન્ગ્યુની સિઝન ગઈ ત્યારે લોકોને રાજકોટ રિફર કરવા પડતા હતા, એટલે ડેન્ગ્યુની સિઝનમાં પ્લેટેલેટની જે જરૂર હતી એ અમે પ્રોવાઈડ કરી અને લગભગ 50-60 દર્દીઓને રાજકોટ રિફર કરતાં બચાવ્યા છે અને લોકોને અહીંયા જ સગવડતા મળી રહે તેવાનો લાભ મળ્યો છે।